લોંગ વીકેન્ડ પહેલા બજારમાં કન્સોલિડેશન. નિફ્ટી 25,300ની નજીક ફ્લેટ. બેંક નિફ્ટી પણ નાની રેન્જમાં. મિડ કેપ અને સ્મોલ કેપ નબળા. ઇન્ડિયા વિક્સ 3% વધીને 14ની નજીક. મેટલ શેરોમાં સૌથી વધુ ચમક. ઇન્ડેક્સ લગભગ 1% વધ્યો. પ્રિશિયસ મેટલ્સમાં તેજીના કારણે હિન્દ ઝિંક અને હિન્દ કોપરના ભાવમાં ઉછાળો. આઈટી અને કેપિટલ માર્કેટ શેરોમાં પણ ખરીદી, પરંતુ રિયલ્ટી અને પીએસયુ બેંકોમાં આજે દબાણ. પરિણામો પછી ઇન્ડિગોમાં વેચવાલી જોવા મળી. શેર લગભગ 1.5% ઘટીને ટોપ લૂઝર નિફ્ટીનો બન્યો. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 77% ઘટ્યો. પ્રીમિયર એનર્જીઝ ફ્યુચર્સમાં ટોપ લૂઝર્સમાં સામેલ. જોકે પરિણામો પછી બંધન બેંકમાં 3%નો વધ્યો. ચાંદીમાં રેકોર્ડ વધારા બાદ ચાંદીના ઇટીએફમાં તીવ્ર ઉછાળો આવ્યો, જેમાં એસબીઆઈ, નિપ્પોન, એચડીએફસી અને ટાટા સિલ્વર ઇટીએફમાં 8-10%નો વધારો. એમસીએક્સ ચાંદીના ભાવ પર પહેલીવાર 3,36,000ની નજીક પહોંચ્યા. આજે જાહેર થશે 3 નિફ્ટીની કંપની. શ્રીરામ ફાઇનાન્સ, સિપ્લા, જેએસડબલ્યુ સ્ટીલના પરિણામ 33% ઘટી શકે છે. શ્રીરામ ફાઇનાન્સનો નફો સાથે જ બીપીસીએલ, એમસીએક્સ સહિત વાયદાની 8 કંપનીઓના પરિણામ પર રહેશે નજર.